એક જણો હોતો હોતો ભગવાન કે તારું ગણિત સમજાતું નથી, જેને દીધે જ રાખે દીધે જ રાખે દીધે જ રાખે દીધે રાખે, નથી દેતો ને ખાવા ધાન નથી. તારી પાસે સમજાવવાનું છે કે નહીં? ધીંગાને દેહ દાન રાંકાથી રૂટો ફરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા. એમ કરતા કરતા નીંદર આવી ગઈ. ભગવાન નીંદરમાં આવીને કીધું તને મારું ગણિત સમજાતું નહીં કે ના, હાલ મારા ભેડો હાલ. લઈ ગયા જંગલમાં ઉભો રાખ્યો. અહીં ઉભો રહે તમે, કે હું અહીં ઉભો છું. કે મને અહીં સિંહ ખાઈ જાય એવો કે હું અહીં ઉભો છું, અહીં ઉભો છું. આ ઝૂંપડીમાં જો કોણ છે? કે માણસ છે, બીજું કોઈ ઝૂંપડી ખાલી છે. મારે શું કરવાનું? તારે કાંઈ કરવાનું નહીં, ખાલી ઊભું રહેવાનું, ખાલી જોવાનું. એમાં બીજો વ્યક્તિ આવ્યો ઝૂંપડીમાં, ભાઈ મારે રાત રોકાવી છે, રોકાઈ જાઉં? કે ભાઈ રોકાઈ જા, પણ એક શરત છે, મારી પાસે 3 રોટલી છે, એમાંથી હું તને 1 રોટલી દઈ. મારો અતિથિ ધર્મ ને ભાવે, પણ મને ભૂખ હારી લાગી છે, એટલે 2 રોટલી હું રાખે, તને 1 રોટલી દે. તાણે કીધું તો ધરાઈ મુજામાં મારી પાસે 5 રોટલી છે, એમાંથી હું તને 1 રોટલી દઈ. તારી પાસે 4 થઈ જાય ને મારી પાસે 4 થઈ જાય. બે બરોબર ખાવાની તૈયારી કરતા હતા. અલખ નિરંજન કરી સાધુ આવી અને ઉભા રહ્યા. પધારો મહારાજ પધારો. બસ અમે ભોજન કરવાની તૈયારી જ કરી છે. એટલે પેલા કીધું મહારાજ મારી પાસે 3 રોટલી છે, એમાંથી હું તમને 1 દે હો. આને એ જ કીધું તો તમને એ કહું 1 દે. ઓલા કીધું 5 રોટલી વાળો કે મહારાજ મુદ્દાઓમાં મારી પાસે 5 રોટલી છે, એમાંથી હું તમને 2 દે. એટલે તમારી પાસે 3 થઈ જાય, આની પાસે 2, મારી પાસે 3. સાધુ કે એવું ન હાલે, ऐसा नहीं चलेगा. हाँ साधु बनना है तो हिंदी बोलना पड़ेगा. ભાગ હરખા પડવા દે. પંગતમાં પીરહતા અંતરનો પાડી અને જમવા કઈ આવી નકો દાવું. બાપનો દુશ્મન બેઠો હોય તો થારીનો અંતર પડાય નહીં, ને આની થારીમાં ઢેફલો મૂકેલ બાપના દુશ્મનની થારીમાં ઢેફલું મૂકવું પડે. પંગત ભેદ કોઈ દી કરાતો નથી. અને જમવા કઈ આવી નકો દાવું. કોઈને ત્યાંથી આમંત્રણ હોય, થારી વાટકો વગાડતા વગાડતા ધોડું ન જવાય. આવું ન હાલે, પંગત ભેદ ન હાલે. પણ મહારાજ રોટલી 8, જણા 3, હરખો ભાગ કેમ પડે? કે પડી જાય. 3 રોટલી વાળાને કે બટકા કરી, 1 રોટલીના 3 બટકા કરી કર્યા, બીજી રોટલીના 3 કરી કર્યા, ત્રીજી રોટલીના 3 કર્યા. વેલાને કે 5 રોટલીના 3 કરી કર્યા. કેટલા થયા? 15. વેલાને કે કેટલા થયા? 9. કરો ભેરા. કર્યા ભેરા ગણો કેટલા થયા? કે 15 ને 9 24. કે 3 8 લઈ લ્યો. 3 8 લઈ લ્યો. હવે મજાની વાત આવે. સવાર પડી હું મહાત્મા દ્રશ્ય થઈ ગયા. 8 હોનામોર મુકતા ગયા. ઓલા સપનામાં ગયા હતા ને ભગવાન ઓલા કે જોઈજો હવે જોયા જેવું હવે આવ્યું. 8 હોનામોર મૂકી મહાત્મા અદ્રશ્ય થઈ ગયા. એટલે ઓલા કીધું મહાત્મા તો વયા ગયા, આપણને હોનામોર દેતા ગયા. 8 હોનામોર છે, 4 તારી 4 મારી. કે એમનું હાલે, મારે 5 રોટલી હતી એટલે મારી 5 હોનામોર, તારી 3 હતી એટલે તારી 3. માયા આવી ભાઈ. તો ના એ હાલત નહીં, મારી 5 હોનામોર તારી 3. ભગવાને ઓલાને કીધું તું કઈ રીતે ભાગ પાડી? તને ભાગ પાડવાની કે કઈ રીતે પાડી? કે ભગવાન હેલી વાત છે, જેની 3 રોટલી હતી એની 3 હોનામોર, જેની 5 હતી એની 5 હોનામોર. દીવા જેવી ચોખ્ખી વાત છે. તમે કઈ રીતે ભાગ પાડો? ભગવાન કે મારા ભાગ વિશિષ્ટ પ્રકારના હોય. કે તમે કઈ રીતે પાડો? કે જેની 3 રોટલી હતી ને એને 1 હોનામોર, અને જેની 5 રોટલી હતી ને એને 7 હોનામોર. કે ભગવાન આવું થોડું હાલે, આ તો થોડુંક સમજાય. કે હું સમજાતો નથી તો દક્ષ છે, સમજતા તમે નથી, બાના મારા દ્યો. કે ભગવાન આથી 3 રોટલી કે 3, હું સમજુ છું 5, હું સમજુ છું 3 રોટલી વાળાને 1 હોનામોર, 5 રોટલી વાળાને 7 હોનામોર. કે ભગવાન આ ગણિત ન સમજાણું. કે સમજવું છે? કે હા સાંભળી. 3 રોટલી વાળાના કટકા કેટલા થયા? 9. હવે તમે સાંભળજો ધીરે ધીરે. 3 રોટલી વાળાના કટકા કેટલા થયા? 9. 15 રોટલી વાળાના કટકા, માફ કરજો, 5 રોટલી વાળાના કટકા કેટલા થયા? 15. 3 ખાધા કેટલા? કે 8. 3 રોટલી વાળાએ કેટલા કટકા ખાધા? કે 8. એના થતા કટકા કેટલા? કે 9. કે 9 થતા એમાંથી 8 તો એ પાછા ખાઈ ગયો. 9 થતા 8 તો પાછા ખાઈ ગયો. ઓલાને 15 કટકા હતા, એમાંથી 8 ખાધા, 7 એને સાધુને દીધા. એટલે એને 7 હોનામોર દેવી દીધી. ઓની 1 જ કટકો સાધુને દીધો એટલે 1 હોનામોર. પરમાત્મા કે મારું આ ગણિત છે. આપણે ઘણી વખત સાધુની જગ્યામાંથી 100 રૂપિયા ધરી પછી મહાત્માના 100 રૂપિયા ધર્યા, પણ 100 રૂપિયાનું તો ખાઈ ગયો, તેનું કઈ કર્યું?
અને ઘણાય તો ધરવાય તો ધર ને કે માઇકમાં પણ હામાં પરોઠા શાક કરાવે. હા માઇકમાં તમારા પરોઠા સેવ ટમેટાનું શાક માઇકમાં પણ કરાવે. બોલો રસોઈ એની પણ કરાવે. પરમાત્માનું ગણિત ગજબ છે. મેં તમને આ પ્રસંગ એટલા માટે કીધો કે આપણા ગણિતમાં ને એના ગણિતમાં જમીન આસમાનનો ફેર છે.